જંગલના કુટુંબની માલિકો એક સપૂત જન્મ્યો અને આખું કુટુંબ એના માટે આનંદ લેતું હોય. તો આપણા સડોદર ગામમાં કોઈ એવો સપૂત ખરો કે જેના પરાક્રમથી આખું ગામ ગૌરવ લે? વળી પાછી એક વિદ્વાન માણસે વાત ચાલુ કરી, હા બહુ સમય નથી થયો, હમણાંનો જ સમય છે. એક એવા વીરવર પુરુષ આ ધરતી માથે જન્મ્યા છે જેનું સડોદર ગામ નહીં પણ સમગ્ર પરગનું ગૌરવ લઈ શકે. એની સુરવીરતા, એની નિડરતા અને એને જે પરાક્રમ કર્યું છે એ પરાક્રમની વાત, એની કીર્તિને પાંખો ફૂટી અને દેશ વિદેશ સુધી પ્રસરી છે. અરે ભાઈ, વાતમાં મૌન ગાલોમાં, જલ્દી વાત કરો, શું વાત છે? પછી આપણા ગામના જન્મે બ્રાહ્મણ, માવજી નામ, માવજી મહારાજ તરીકે પરખડું ઓળખે, રાજગો બ્રાહ્મણ, જન્મે બ્રાહ્મણ પણ કર્મે માલધારી. આ કર્મકાંડ અને આ સેવા પૂજાનું કામ એને ફાવ્યું નહીં. આ લપન છપનમાં કઈ એને પડવાનો જીવ થયો નહીં. મરદા મર્દ માણસ. અને માવજી મહારાજને એમ થયું કે મજૂરી કરી, મહેનત કરી અને કમાઈને ખાવું છે, આ બીજી કોઈ વિધિમાં મારે પડવું નથી. પણ માવજી મહારાજને ગાયોનો ખૂબ શોખ, ગૌતરીઓનો ખૂબ શોખ. ગાયો રાખે, રોજ હવાર હાજ માથે એક તાબડો નાખ્યો હોય, હાથમાં ડગોરો હોય અને ગુડા હેઠેનું એમ કહેવાય કે ધોતિયું પહેર્યું હોય. કાયા કેવી? બેઠી દડીનો આદમી અને નાનપણથી ગાયના ઘી અને દૂધ ખાઈને મોટો થયેલો. બેઠી દડી પણ શરીર કસાયેલું. ગામની માલિકો કોઈ એની સામે વાત કરવાની હિંમત ન કરે. આવો મહારાજ, માવજી મહારાજ સવાર પડે અને પોતાની 15 ગાયોને લઈ અને આ જે ફૂલસર નદી છે એ નદીના આ પટનું જે મેદાન છે ને એમાં ચરિયાણ બહુ હવાર પડે અને ગાયોને ચારવા માટે નીકળી જાય. સાંજે પાછો આવે. ગામ આખામાં માવજી લાડકો, પણ એની ખોરાક પચાવવાની એની નરવાઈ એવી કે કોઈ દૂધમાં જો એનો દૂધ પીવામાં હરીફાઈ કરે ને, કોઈ પડકાર ફેંકે ને, એક એક ટંકનું ભેંસનું દૂધ ઊભા પી જાય. એક દિવસ નહીં, પણ જો કોઈ સામે શરતમાં આવી જાય, સામે કોઈ પડકારમાં આવી જાય તો 15 દી સુધી અનાજનું બટકું છે મોઢામાં ન લે. અને એમાં આ તો બ્રાહ્મણનો દીકરો ગામમાં હરાદ આવે, શ્રાદ્ધ પક્ષ હોય અને કોઈને બ્રાહ્મણને જમાડવા હોય ને ત્યારે માવજી મહારાજ એમ કે ભાઈઓ, આ રાંધવા બાંધવાની કઈ માથાકૂટ કરતા નહીં, કોઈ વાસણની તમારે ચિંતા કરવાની નહીં, અરે કોઈ બળતણની ચિંતા કરવાની નહીં, કોઈ મીઠાઈ બનાવશો નહીં, બસ અધમણ દૂધ મને દઈ દો, શેડ કાઢ્યું અને ઊભો પી જાઉં, પછી જ શ્વાસ લઉં. અને પછી તો આ પરાક્રમ છે એ આખી વિસ્તારમાં પંકાઈ ગયેલું. માણસો બહારગામથી આવે શરત કરવા માટે, પણ શ્રાદ્ધના 15 દિવસ સળંગ એમ કહેવાય કે માવજી મહારાજ છે એક ઘરેથી બીજા ઘરે, બીજા ઘરેથી ત્રીજા ઘરે આમંત્રણ મળે. ભેંસને દોઈ અને શેડગડ્યું દૂધ છે એ બોખાણું દે અને એકી શ્વાસે આખા ટંકનું દૂધ પી જાય, અધમણ દૂધ પી જાય. આવી નરવાઈ આટા લઈ ગઈ છે. ગાયો રાખવાનો ખૂબ શોખ, 15 ગાયો રાખી છે, પણ એમાં ગંગા અને જમના એની પ્રિય ગાય છે. પણ ગાયો કેવી કે આમ બજારની માલિકો નીકળી હોય તો દ્રશ્ય એવું લાગે કોઈ જંગલમાંથી હાથીઓનું સૂંઢ છે છૂટું પડી ગયું હોય અને બજારમાં ચડ્યું હોય અને એના જેવું જે દ્રશ્ય લાગે એવું આજ ધણનું દ્રશ્ય લાગે છે. એવી સેવા ચાકરી કરી, એવી ખાતર બરદાસ્ત કરી અને ગાયોને મહારાજ ખૂબ હાચવે છે. એમાં
ગંગા અને જમના ગાય છે એ તો એને હાડથી વાલી છે. મહારાજ બસ બીજો કોઈ શોખ નથી, માત્ર ગાયોને હાચવવી એ એનો ધર્મ બની ગયો છે. સવાર પડે ગાયોને લઈને નીકળી જાવું, સાંજે ગાયોને લઈને આવું. અને એમાં એક દિવસ સવારનો સમય છે, મહારાજ સિરાવવા માટે બેઠા છે, પણ સિરાવતા 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 ખાવામાં ધ્યાન રહ્યું નહીં. આજ કંઈક વધારે ખવાઈ ગયું છે એટલે પેટમાં જરાક આફરો છે, જરાક આળસ જેવું લાગે છે. એટલે મહારાજ આળસ થઈ ગઈ. નાનો છોકરો છે, પોતાનો દીકરો છે, એને આજ કીધું તું ગાયો લઈને જા, આજ મારાથી જવા હે નહીં. મહારાજ આરામ કરવા માટે રોકાણા છે. દીકરો ગાયો લઈ અને એ જંગલના રસ્તે પડ્યો, ફૂલચર નદીમાં પાણી પાઈ અને ગાયો ચારવા માટે નીકળ્યો. અને એમાં એ ધરતી એવી છે જ્યાં હાવજ, જ્યાં વાઘ, જ્યાં દીપડાઓ, આ ધરતી ઉપર એવી બધી રાડ વધી ગઈ છે. પણ માવજી મહારાજ ડાંગ લઈને નીકળે એટલે હાવજ ઓળખી જાય, મહારાજની સામે જવાય નહીં. દીપડાને ખબર પડી જાય કે મહારાજ છે, મહારાજની સામે જવાય નહીં. આવી એની દેહની કાયા હતી, પણ આજ મહારાજ છે નહીં. દીકરો ગાયો લઈને નીકળ્યો છે. અને એમાં એક દીપડાએ આમ નજર કરી, ગાયું વહી આવે, ગવતરીઓ વહી આવે, હાથીના કુંભાથળ જેવા જેને શરીર રહી ગયા છે. ધીરે 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 ગાયું ચરતી ચરતી આગળ નીકળી અને દીપડો બરોબર ભૂખ્યો થયેલો નજર પડી આમ અને જોયું તો મહારાજ દેખાણા નહીં. એના બદલે આજે એનો દીકરો છે. દીપડાને મનમાં વિચાર આવ્યો કે આજ લાગ બરોબરનો છે, આજે આકડે મધ છે અને એમાં એ માખીઓ વગરનું છે. આ જે લાભ લેવાય લેવાઈ જાય. અને ધીરે 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 લપાતો છુપાતો લપાતો છુપાતો લપાતો છુપાતો દીપડો છે એ ધીમે ધીમે કર્મદીના ઢુવામાંથી નીકળીને આગળ વધે છે. ગાયોને થોડીક ભણક પડી ગઈ, ખબર પડી ગઈ. ગાયું છે ભાંભરવા મંડાણી. આજુબાજુના જે માલધારીઓ હતા એને રેડિયા કર્યા કે દીપડો આવ્યો, દીપડો આવ્યો, દીપડો આવ્યો. અને આમ દીકરાએ જંગલનો અનુભવ નહીં, પહેલી વખત ગાયું ચારવા માટે ગયો છે. આમ દીપડાને જોયો, બાળક ડરી ગયો, દીકરો ડરી ગયો અને ખાખરાના ઝાડને માથે ઝટપટ ચડી ગયો. ગાયોએ કાન ઊંચા કરીને ધીરે 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 ગામ તરફ હળી કાઢી. ગંગા અને જમના છે ને એ ગાયું બહુ સમજણી ગાયું છે, કામધેનુના અવતાર જેવી ગાયું છે. અને બધી ગાયોને આગળ કરીને પાછળ બેહી રહી છે. દીપડો ધીરે 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 લાગ જોતો જાય છે અને ગાય ઉપર તરાપ મારવા માટેની તૈયારી કરે છે. આગળ સંતાઈ ગયો. બરોબર એમ કહેવાય કે ગંગા છે ધીરે 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 નીકળે અને ગંગાની રાહ જોઈને બેઠેલો દીપડો, લપાઈને બેઠેલો દીપડો, નમીને બેઠેલો દીપડો હજુ થોડોક આગળ ઝપટ કરે એ પેલા નમ્યો. અને આપણે ત્યાં કહેવત છે કે નમન નમન મેં ફેર હે, બહોત નમે નાદાન, બોલા દગલબાજ દોડા નમે ચિત્તા ચોર કમાન. ચિત્તો જ્યારે ત્રાપ મારવાનો હોય ત્યારે થોડો નમે. દગલબાજ માણસને તમારી પાસે કઈક સ્વાર્થનું કામ હોય ને ત્યારે તમને નમતો નમતો આવે. અને બીજું, તીર જ્યારે છૂટવાનું હોય ત્યારે એની કમાન છે નમે. એમ આ દગલબાજ દીપડો થોડોક નમ્યો છે. અને બરાબર આમ ગંગા નામની ગાય પગલા ભરતી ભરતી રસ્તા ઉપર આવે અને એ ઢુવામાંથી એમ કહેવાય કે તરાપ મારી એ દીપડો છૂટ્યો. પણ દ્રશ્ય કેવું લાગતું હતું કે કવિ બચન કામન નયન, છૂટો સુરવીર કો બાન, છૂટ્યો પર લગ્યો નહીં તો છૂટ્યો કોણ પ્રમાણ. કવિના મોઢામાંથી શબ્દ નીકળે અને સામે શ્રોતાઓના હૃદયની આરપાર નીકળી જાય. કવિ બચન કામન નયન અને છૂટો સુરવીર કો બાન. છૂટ્યા પછી જો લાગે નહીં ને તો છૂટ્યો એ કોણ પ્રમાણ.
આમ બાગા આક્ષમ કરી અને દીપડો છે ગાયની માથે તરાપ મારી. બધી ગાયો છે એને બચાવી અને ગંગાએ આગળ મોકલી દીધી, પણ પોતે પાછળ રહી છે. બરોબર ગાયને ગળેથી પકડી, ગાયે બચાવવા માટે ખૂબ ઝાવા માર્યા, પણ મહારાજે ગાયને હાચવેલી ખૂબ, એટલે શરીર ભારે થઈ ગયેલું. હમણાં જ થોડાક સમય પહેલા જ વિયાણ થયેલું, એટલે દોઢ મણનું આવું છે. ગાય ભાગી ન શકી. દીપડે પાડી અને બે વચ્ચે જાણે કાયદેસરનું યુદ્ધ ચાલતું એમ યુદ્ધ ચાલ્યું. આખરે ગાયે પ્રાણ પંખેરું મૂકી દીધું. પ્રાણ પંખેરું ગાયનું ઉડી ગયું. દીપડે ગાયનું મારણ કરી, ગાયનું ભોજન કરી અને આજ ખૂબ ધરાણો અને પછી મૂકી અને આરામ કરવા માટે જંગલમાં ધોવામાં જઈને આરામ કરે છે. આ વાતાવરણ શાંત થયું. દીકરો ઉતર્યો અને રડતો રડતો ઘરે આવી અને માવજી મહારાજને એમ કે છે કે બાપુ આજ તો ગજબ થઈ ગયો, આજ તો ન થવાનું થઈ ગયું. કે શું? કે આપણી ગંગા નામની ગાયને દીપડાએ મારણ કર્યું છે. હે? હા, ભારે કરી, ભૂંડી કરી. મહારાજે જે શબ્દો સાંભળ્યા, કારણ કે પોતાના હાડવાળી ગાયનું મરણ થયું છે, આવા શબ્દો સાંભળ્યા ને ધીરે 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 શરીર ધ્રુજવા મંડાણું. આંખો છે એમ કેવા કે ત્રાંબા વર્ણિત થવા મંડાણી. લાલ હિંગોળી આંખો થઈ ગઈ. ભુજાઓ છે ફરકવા મંડાણી. બળોકી કાયા નો આ ધણી જાણે ભગવાન પરશુરામનો અવતાર બન્યો. અરે ભલા માણસ, આ એક દિવસ તને મોકલ્યો, એમાં તે ગાયોનું ધ્યાન ન રાખ્યું. તે તો મારી આબરૂની, તે તો મારા નામને લજવ્યું છે. પણ આ મારી ગાયને, મારતલને, આ ગા ગોઝારાને હું મારું નહીં ત્યાં સુધી આ સડોદર ગામના પાદરની અંદર પગ ન મૂકું. એટલું નહીં, ઈ ગા ગોઝારાને ગોતી અરે એનું મસ્તક લઈ અને આ સડોદર ગામના ઝાપામાં ન મૂકું ને ત્યાં સુધી આ મહારાજ છે એને અંજળ હરામ છે. પ્રતિજ્ઞા લેવાઈ ગઈ. ગામના માણસોએ હા 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 મહારાજ શું કરો છો ખૂબ સમજાવ્યા, પણ પોતાના હાડવાળી ગાયને કેમ મૂકે? દર જાતા ધર્મ પલટતા અને ત્રિયા પડંતા તાવ, આ તો ત્રણ ટાણા મરણના, એમાં કોણ રંક ને કોણ રાવ? ગાય માટે થઈ અને અનેક આપણા સુરવીરોએ પોતાના માથા દીધા છે. આ તો પોતાની હાડવાળી ગાય છે. ગાય માટે થઈ અને મહારાજ છે ઘરમાંથી એક કુવાડો લીધો, એક ધાબળો લીધો. ધાબળો ખભે નાખી અને હાથમાં કુવાડો લઈને ધીરા 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 દીપડાને ગોતવા માટે ડગ માંડ્યા. પણ દ્રશ્ય એવું લાગતું હતું કે જાણે કોઈ હાવજના નાના બચલાને હાકળથી બાંધી દીધો હોય અને પોતાના જંગલની યાદ આવે અને આળસ મરડી અને હાકળને તોડી અને જંગલનો હાવજ છે એ જંગલ તરફ જેમ ડગલા માટે ધીરા 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 ધીરા, એમ આજ સડોદર ગામનો હાવજ માવજી મહારાજ હાથમાં કુવાડો લઈ અને જાણે પરશુરામનો અવતાર હોય એમ ધીરા 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 ડગલા માંડતો ગાયનું મારણ થયું છે ત્યાં આવી. પોતાની કામધેનો જેવી ગાયને જોઈ ન શક્યો, એના સામે નજર ન કરી શક્યો. પણ ગાયનું મારણ છે એ જગ્યા ઉપર આવતા વળી પાછું એની ક્રોધાગ્નિ છે એમ કહેવાય કે આસમાને પહોંચી. દીપડાને ગોતતા 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 એક જગ્યાએ દીપડો દેખાણો. આ દીપડાએ પણ આજ માવજી મહારાજની જેમ આહાર વધારે થઈ ગયો છે એટલે આંખ ઊંચી કરી શકતો નથી. મહારાજે આમ દ્રષ્ટિ કરી, સામે દુશ્મન દેખાણો. દુશ્મનનો કાળ બનીને આવેલો મહારાજ પોતાના સાથે લાવેલો ધાબળો છે એને ધાબળાને બરોબર એમ કહેવાય કે હાથમાં વીંટી એક હાથમાં કુવાડો લીધો છે અને આમ ડોવામાં પાછળ સૂતેલા દીપડાને જોઈ, કાળને જોઈ અને ત્રણેક મણની એક સિપરને ઉઠાવી અને બરોબર ઘા કરે છે.
પણ ત્યાં નજર પડી દીપડાની, થોડોક સતેજ થયો અને ઘા ઝુકાઈ ગયો, ઘા થોડો ત્રાસો ગયો, ગે 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 કરતો દીપડો છે ઊભો થઈ ગયો. દીપડાએ તરાપ મારી અને માવજી મહારાજના બંને ખભા ઉપર દીપડાએ પોતાના પંજા મૂકી દીધા. હાથમાં કુવાડો રહી ગયો છે અને દીપડો છે પોતાનું મોઢું પોળું કરી અને માવજી મહારાજના માથાને પોતાના મોઢામાં લેવાની તૈયારી કરે. ત્યાં પોતે હાથમાં વીંટેલો જે ધાબળો છે એ આખો હાથ છે મોઢામાં નાખી દીધો. દીપડાને આજથી માણસોના સામના તો ઘણાય કર્યા, પણ આ તો કંઈક વિશેષ છે. આ તે એમ કહેવાય કે દીપડાના મોઢામાં જતો રહ્યો અને દીપડો શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડણી, છાવા મારવા માંડાણો. પણ એના પરછી જેવા નોર છે મહારાજને અહીંયા ખભામાં, અહીંયા હાથમાં વાગવા માંડાણા અને ત્રબક 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 લોહીની ધારા છૂટી. આંખો લાલ, પોતાના સફેદ કપડા ઉપર પોતાના લોહીથી લાલ રંગ થઈ ગયો. દ્રશ્ય એવું લાગતું હતું ગરવો ગિરનાર હોય અને ગરવા ગિરનારની માથે બેઠો બેઠો કોઈ જોગી છે એ આસન લગાવીને સમાધિમાં બેઠો હોય એવું જે દ્રશ્ય લાગે, એવું આ મહારાજનું દ્રશ્ય લાગતું હતું. મહારાજે પોતાના હાથમાં રહેલો જે કુવાડો છે એનો ફેરવી અને ઘા કર્યો, પડખામાં વાગ્યો. દીપડો વધારે ગવાણો, ખવાતા વળી પાછો વિકરાળ બન્યો. ફેરવીને બીજો જ્યાં ઘા માર્યો, દીપડાની પાંસળી તૂટી ગઈ. પણ કવાડો છે અંદરથી નીકળી શકતો નથી, કવાડો બરોબર હલવાઈ ગયો છે અને આ બાજુ દીપડો છે ઈ મરવા ઉપર આવી ગયો, મોત ઉપર આવી ગયો. આ બાજુ મહારાજને ધીમે 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 એમ કહેવાય કે ગલોટિયા ખવડાવવા મંડાણો. પછી તો બે મલયુદ્ધની અંદર જેમ બે મલ બાજતા હોય એમ એકબીજા ઉપર ગલોટિયા 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 ખવડાવવા મંડાણા. મર્દામર્દ મહારાજ આજ એક જ મનમાં છે કે મારી ગાને મારતલને આજ કટકા કરી અને એના મસ્તકને જો સડોદર ગામના પાદરમાં ન લઈ જાવ તો હું મહારાજ બની જાઉં. બરોબર દીપડાને નીચે પાડી અને હાથમાં કવાડાનો હાથો લઈ જોરથી ઝાટકો માર્યો. પણ ઝાટકો મારતા એ કવાડો બહાર આવ્યો. દ્રશ્ય એવું લાગતું હતું કે 8 મહિનો ધરતી માથે મહેમાન બન્યો હોય, કાળા વાદળા છે એમ કે છવાઈ ગયા હોય, એમાં વીજળીનો હળાકો થાય ને જે તેજ પુંજ દેખાય એમાં આજ કવાડો એનો બહાર નીકળ્યો. એમાં કઈક એવું તેજ પુંજ દેખાતું હતું. 2-3 ઘા માથા ઉપર કરી અને માથું ઉડાવી દીધું. આ બાજુ દીપડો પડ્યો છે. એ બપોરના સમયે મહારાજને શરીર એટલું ધગધગતું થઈ ગયું છે, ગરમ થઈ ગયું છે. થોડી વાર આરામથી બેઠા ને ધીરે 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 લોહી છે ઠંડુ પડવા માંડાણું. કળ વળી અને પોતાના હારે લાવેલા એ ધાબળાની માલિકોર દીપડાનું માથું છે વીંટ્યું, ખભે કર્યું, પૂંછડી પકડી અને દીપડાના ધડને લીધો. ધીરા 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 ડગ માંડતો સડોદર ગામના પાદરમાં આવી અને આમ ઘા કર્યો. ત્યાં માણસો બેઠા બેઠા વિચાર કરતા હતા કે મહારાજ શું કરશે, મહારાજ શું કરશે. આવા વિકરાળ દીપડાને મારી એકલા હાથે અને એ પાદરમાં લાવી અને મૂક્યો. ગામના માણસોએ કીધું કે હવે આની ખાલ ઉતારી નાખો. પોતાના દેહનો વિચાર કર્યા વગર, પોતાના જીવનો વિચાર કર્યા વગર આ મર્દામર્દ મહારાજ છે પોતાની ગાય માટે પોતાના દેહનું બલિદાન આપવા માટે તૈયાર થાય. આવો મર્દામર્દ માવજી મહારાજ અને એની માટિયાઈની વાતો આ ચોરે બેઠેલા માણસોએ વાત માંડનાર વાત ડાયા માણસે દીધી કરી. અને આયા એમ કહેવાય છે કે એ દિવસથી આ સડોદર ગામની માલિકોર આજે પણ કોઈ ગાય છે એને ચરવા માટે જાય તો માલધારી છે એ ચરિયાણમાં ચરવા માટે લઈ જાય ને ત્યારે આજે પણ દીપડાનો રંજાડ હોય તોય ભલે, હાવજનો રંજાડ હોય તોય ભલે, આજે પણ આપણા ગામના વીરવર પુરુષ
માવજી મહારાજને યાદ કરે છે. માવજી મહારાજનું નામ લઈ અને ચરિયાણમાં ચરવા માટે ધણને લઈ જાય છે. સાહેબ, વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે GTPL ડાયરો ડિજિટલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.